પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં તમને શુભેચ્છાઓ। આપણે નવા મહિનાના પહેલા દિવસે આવ્યા છીએ। એવું લાગે છે માનો નવું વર્ષ હમણાં શરૂ થયું હતું, પણ એક વર્ષ ઝડપથી નીકળી ગયો। ઈશ્વર અદ્ભુત રીતે આપણું માર્ગદર્શન કરે છે, આપણી બધી પ્રાર્થનાઓનો ઉત્તર આપે છે, તેવી જ રીતે જેવી રીતે તેમણે વાયદો આપ્યો। તમે ખૂબ ઉત્સાહથી તે જાણવાની રાહ જોઈ રહ્યા છો કે પ્રભુ આજના માટે કયું વચન આપી રહ્યા છે। સાથે જ તમે વિચારો છો કે આ જગ્યા શું છે અને તમે કહી રહ્યા છો કે આ જગ્યા તમને ઓળખાઈ રહી છે। આ મોસસ ઓડિટોરિયમ છે જે પરમેશ્વરના તંબુના પરિસરમાં છે। પ્રભુના અનુગ્રહથી આ સેવકાઈમાં ડેવિડ ઓડિટોરિયમ, મોસસ ઓડિટોરિયમ, સંત પૌલનું ઓડિટોરિયમ, ઓરેલિયા ઓડિટોરિયમ પ્રભુએ આપ્યું છે। આ હોલમાં કેટલાક અલગ અલગ મહત્વપૂર્ણ સેવકાઈ નિયમિત રૂપથી થતી હોય છે। આમાંથી એક હોલ મોસસ ઓડિટોરિયમ છે। આ જ ઓડિટોરિયમથી આવો પ્રાર્થના કરીએ કાર્યક્રમનું સીધું પ્રસારણ થતું હોય છે। આ હોલમાં ઉપવાસ પ્રાર્થના અને પ્રાર્થના શિબિર પણ આયોજિત થતા હોય છે। અદ્ભુત પર્વ કાર્યક્રમ અહીં જ થાય છે અને તેનું સીધું પ્રસારણ અહીંથી જ કરવામાં આવે છે। અહીંથી જ પ્રભુનું વચન હું વેચું છું અને પ્રાર્થના કરું છું। હું હમણાં તે જ હોલમાં છું। જ્યારે તમે અહીં આવશો તો હોલને જોઈ શકો છો, ઠીક છે? આવો હું તમને તે વાયદો આપું જે પરમેશ્વરે તમારા માટે મૂક્યું છે। ગીતશાસ્ત્ર 50:15 કલમ। સંકટને સમયે મને વિનંતી કર, હું તને છોડાવીશ અને તું મારું મહિમા પ્રગટ કરશે। પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, મને વિનંતી કર, હું તને છોડાવીશ। તે વાયદો આપે છે કે તે તમને છોડાવશે। સંકટના સમય, આજે કોઈને કોઈ પ્રકારની પરેશાનીની સ્થિતિ છે, તમારા પરિવારમાં, તમારા વ્યક્તિગત જીવનમાં, તમારી સેવકાઈમાં અથવા તમારા વ્યવસાયમાં પરેશાનીની સ્થિતિ બની છે। મારા બાળકના વિષયમાં કોઈ પરેશાની આવી છે, મારા પરિવારમાં કોઈ ખતરો આવ્યો છે, મારી સેવકાઈ કોઈ પરેશાનીનો સામનો કરે છે, મારી નોકરીમાં કોઈ પરેશાનીની સ્થિતિ છે। શું તમે પણ આમ જ છો? પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, ડરશો નહીં, હું તમને છોડાવીશ। હું તમને આ પરિસ્થિતિની સ્થિતિમાંથી છોડાવીશ। સ્થિતિ બદલાઈ જશે, પરંતુ તમારે મને વિનંતી કરવી પડશે। આમ પ્રભુ કહે છે, જો તમે ઈશુના નામથી વિનંતી કરશો તો હું તમને છોડાવીશ અને તમારી સ્થિતિ બદલીશ। પ્રભુ આનો વાયદો આપે છે। દીવાના સમસ્યામાંથી છુટકારો, ડરમાંથી છુટકારો, પરિવારના સમસ્યામાંથી છુટકારો, પાપી બંધનો અને છુપાયેલા ઝાડમાંથી છુટકારો, બીમારીથી છુટકારો, તે સમસ્યા અને સંઘર્ષોમાંથી છુટકારો જે તમને ઘેરી મૂકે છે, અથવા દુષ્ટ લોકોનો ષડયંત્ર અને સલાહથી છુટકારો। આજે કોઈને કોઈ સમસ્યામાં છુટકારો જોઈએ છે અને પ્રભુ તમને આપવા જઈ રહ્યા છે। તે જ ઉદ્દેશ્ય માટે તેમણે પોતાને વધસ્તંભ પર મરવા માટે સમર્પિત કર્યું। આપણને છુટકારોનું જીવન આપવા માટે તેમણે સ્વયંને વધસ્તંભ પર ચઢાવવા અને ખીલાથી વીંધવા માટે સમર્પિત કરી નાખ્યું। ઈસુએ સ્વયંને વધસ્તંભ પર એક ગુલામ તરીકે સમર્પિત કરવાનું કારણ હતું આપણને અત્યધિક આનંદ અને મુક્તિ પ્રદાન કરવા, જે તેમાં વિશ્વાસ કરીને ઘોષણા કરે છે, ઈશુ, તમે મારા માટે દાસના રૂપમાં વધસ્તંભ પર ચઢાવવામાં આવી અને મરી ગયા। તમે મૃત્યુ પર વિજય પામીને ફરીથી જીવંત થયા છો। મને છુટકારો જોઈએ છે પ્રભુ। વિશેષ રૂપથી કહો કે તમને કઈ વાતમાં છુટકારો જોઈએ છે। હમણાં એક ચમત્કાર થવાનો છે। પોતાના હાથ હૃદય પર મૂકો અને સ્પષ્ટ રૂપથી તે વાતને કહો જેમાં છુટકારો જોઈએ છે। શું આ તમારા બાળક, નોકરી કે સેવાથી જોડાયેલું છે? શું આ તે દેવાની સમસ્યા છે, બીમારી છે, શેતાનનો સંઘર્ષ છે? શું તે ડર છે? સ્પષ્ટ રૂપથી કહો કે તમને કઈ વાતમાં છુટકારો જોઈએ છે। હે પ્રભુ, આ દીકરો પ્રાર્થના કરે છે, દીકરી પ્રાર્થના કરે છે। શું તમે વાયદો નથી કર્યો કે વિનંતી કરશો તો તમે તેમને છોડાવશો? જો આ દીકરો તમને બોલાવે છે, દીકરી તમને બોલાવે છે, છુટકારા માટે તે વિનંતી કરે છે, એમની સમસ્યામાં આ સમયે એક છુટકારો થવો જોઈએ પ્રભુ। છુટકારો મળે પ્રભુ। તેમને બદલાવની સાક્ષી બનાવો અને તેમને આનંદિત કરો, જેથી તમારી મહિમા તે કરી શકે। હે પ્રભુ, આ સમયે એક ચમત્કાર કરો। ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રાર્થના કરું છું। આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।